વિધાનસભામાં રોજગારી મુદ્દે પૂછાયેલા પ્રશ્ન પર રાજ્ય સરકારે ચોંકાવનારો ખુલાસો કર્યો। વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ સમયે અબડાસાના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાના સવાલ પર સરકાર દ્વારા ચોંકાવનારો જવાબ અપાયો। કચ્છમાં બેરોજગારો કરતાં અનેક ગણા વધુ લોકોને રોજગારી આપ્યાનો આશ્ચર્યજનક સરકારી આંકડા રજૂ કર્યા। 2024 અંત સુધીમાં કચ્છમાં કુલ 7,600 જેટલા બેરોજગાર નોંધાયેલા છે, જેમાં 6,200 જેટલા શિક્ષિત બેરોજગાર અને 1,500 જેટલા અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા હતા। તેની સામે સરકારે 2 વર્ષમાં 44,000થી વધુ લોકોને નોકરી આપી દીધી। આવો જવાબ રજૂ કર્યો છે। 36,000થી વધુ શિક્ષિત અને 8,000થી વધુ અર્ધશિક્ષિત બેરોજગારોને રોજગારી મળ્યાનો જવાબ રજૂ કરતા હવે મૂંઝવણ ઊભી થઈ છે। સરકારે નોંધાયેલા બેરોજગારો કરતાં વધુ લોકોને રોજગારી કઈ રીતે આપી? વધારે રોજગારી આપતું રાજ્ય છે। આખા દેશની અંદર સૌથી ઓછામાં ઓછો બેરોજગારી દર 1.1 એ ગુજરાતનો છે। જ્યાં સુધી કચ્છનો સવાલ છે ત્યાં સુધી જે પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, મારે કહેવું જોઈએ કે રોજગારી કચેરીમાં નોંધાવાતા આંકડાઓ, જે યુવકો રોજગાર કચેરીમાં પોતાનું નામ નોંધાવે છે અને ત્યારબાદ રોજગાર કચેરી દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા એમને ક્યાંક ને ક્યાંક રોજગારી મળતી પણ હોય છે। રોજગાર કચેરીમાં આંકડા નોંધાવનારા યુવક યુવતીઓ બેરોજગાર જ છે એવું માનવાનું કોઈ કારણ નથી, કારણ કે સારી ઓપોર્ચ્યુનિટી રોજગાર કચેરી દ્વારા મળે એના માટે પણ ઘણી વખત નોંધણી થતી હોય છે। પરંતુ રોજગાર કચેરીની અંદર દર મહિને જેટલા નવા લોકો નોંધણી કરાવે એનો સરવાળો આગળ વધતો હોય છે અને 3 વર્ષમાં રિન્યુ ન કરાવે એનો મતલબ કે એમાંથી બાદબાકી થતી હોય છે। ને એટલા માટે આપણી એકાઉન્ટિંગ સિસ્ટમ પ્રમાણે કચ્છ જિલ્લાની અંદર 7,761 લોકો એ બેલેન્સ આંકડો કહી શકાય। મારે કહેવું છે કે છેલ્લા 2 વર્ષની અંદર 2023 અને 2024ની અંદર કચ્છની અંદર 23,720 અને 2024ની અંદર 21,068 લોકોને રોજગારી મળી છે। હું એમ માનું છું કે કચ્છ જિલ્લો જે પ્રકારે ઔદ્યોગિક પ્રગતિ કરી રહ્યો છે, ભૂકંપ પછી કચ્છની અંદર જે પ્રકારની ઔદ્યોગિક ક્રાંતિ આવી છે, સૌથી ઓછો ગુજરાતની અંદર પણ બેરોજગારીનો દર ગુજરાતની વિથીન વાત કરીએ તો કચ્છમાં હશે। તેના જવાબમાં એવું કહે છે 44,000। હવે તમે બેરોજગાર લોકોનો આંકડો, શિક્ષિત અને અર્ધશિક્ષિત બંને બેરોજગારનો આંકડો 7700 જણાવો છો અને એવું કહો છો નોકરી 44,000 બેરોજગારોને આપી। આ આંકડો બિલકુલ મેચ ખાતો નથી। એટલે આ કોઈ શરત ચૂક છે કે ઇન્ટેન્શનલીને સરકારે જાણી બુજીને પોતાનું ફૂલ ગુલાબી ચિત્ર ગુજરાતની જનતા સમક્ષ રજૂ થાય, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ન કરવી પડે, યુવાનોને પ્રશ્ન જે છે બેરોજગારીનું કેમ સમાધાન થતું નથી એની કોઈ વાત ન થાય એટલા માટે આવો આંકડો આપ્યો।